ભગવાન રાઘવેન્દ્ર સરકારની અયોધ્યામાં તો ધ્વજદંડ હમણાં ધજા ફરકાણી 25 તારીખે, એના માટે એકવાર તાળી થઈ જાય. આપણી આ સનાતન ધર્મની અદ્ભુત વાત છે. આપણી પેઢીઓ રાહ જોતી હતી 500 વર્ષથી. દેનારો નથી દુબળો, એ તો રામ છે. એ તો લંકા આપી દે રાવણને, ઈ છે. પણ જેને એની જ કૃપા ઉતરી હતી. મને આજે યાદ આવે છે, રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે. હા, ભગવાન રામ જ્યારે પિતૃ તર્પણ કરવા બેઠા સરયુને કાંઠે, અને પછી પિંડ તર્પણ કરવા ગયા ને, ત્યારે 72 હાથ સ્વર્ગમાંથી લાંબા થયા હતા. 72 હાથ. ભગવાન રામ જોઈ રહ્યા કે અમારી 72 પેઢીમાં કોઈ તર્પણ નહીં કર્યું હોય. પિતૃદેવો, પૂર્વ સૂર્યો તમને પગે લાગુ, કોઈ પિતૃ તર્પણ કર્યું જ નહોતું. એટલે કે તમારી પેઢીએ પિતૃ તર્પણ તો થતું જ આવતું હતું, પણ અમે કોઈનું સ્વીકાર્યું નહોતું. કારણ તો કે અમને ખબર હતી કે અમારી પેઢીમાં રામ આવવાનો છે, એટલે બીજાના કોઈના હાથનું અમારે નહોતું લેવું. આ સતરાલ ગામમાં કેટલાય સમયથી ભગવાન રામ રાહ જોતો હોય છે કે આ વખતના ટ્રસ્ટીઓ અને આયોજક મિત્રો છે એના હાથે પ્રતિષ્ઠા કરાવવી છે. નહીતર આ તો 20 વર્ષ પહેલાય બની શકે, 30 વર્ષ પહેલાય બની શકે, ને હવેથી 10 વર્ષ પછી બની શકત કદાચ. પણ આ સમયમાં જેટલા આમાં જોડ્યા છે, જેટલા દાતાઓએ દાન આપ્યું હોય, એ બધાના હાથે આ બધું અસ્તિત્વ નક્કી કરે છે. એટલે એવો આપણો આ પ્રોગ્રામ છે. શાંતિથી આપ સરસ બધા બેઠા છો, અદ્ભુત. અને મેદાન બહુ સરસ છે, બહુ જબરું છે. છતાંય અમારે સૌરાષ્ટ્રની ભાષામાં કે એમ પારટી ભેહની દૂધની તર જામે એવો દાયરો જામ્યો છે. હા, એટલે આપણે આનંદ કરવાનો છે. ભાગ્યેશભાઈ બહુ સરસ રીતે ગણેશની વંદના કરી, ટૂંકમાં સારું ગાયું, જોરદાર તાળીએથી એને એકવાર વધાવીએ આપણે. હા, અમારો મહેશભાઈ તો ગાંડો તુર જ હોય, ત્યાં પાછા નીકળી ગયા. એ ઉત્સવણીમાં એવી મજા કરાવે. અને અંકિતભાઈ આરજે છે, એ સરસ મજાનું એવું સરસ પૂછું બોલે છે. આપણે એમ થાય બોલ્યા જ કરે. પણ ખેર, ફરીને કહી દઉં આપ બધાને કે આ પ્રોગ્રામ છે એ સંસ્કૃતિનો પ્રોગ્રામ છે. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમને એવો વખત આવશે ક્યારેક તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ, આ તો આપણી અસ્મિતા છે, આપણી પરંપરા છે. लोग डायरा એટલે આ डायरे में रह के बात करे उसे डायरा कहते हैं. बोल बोल अमोल है बिन तोले मत बोल, पहले भीतर तोल के फिर बाहिर तुम बोल. शब्द आ रहे शब्द पा रहे शब्द की ढंग ढेरिया. એવી વાત છે આ. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ को हाथ न पाओ. एक शब्द है औषधि और एक शब्द है घाव. એવી વાતો જ્યારે કરવાની છે ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારના મંદિરના તમારા સમગ્ર, મેં તો વિડીયોમાં ક્યાંક રીલ કોકે બનાવેલી, મને ખબર નહીં સામું આવ્યું, મેં જોયું. સતરાલ ગામમાં આવી પ્રતિષ્ઠા છે અને બહુ રાજી થયો હું. અદ્ભુત ગામ અને ગામનો વિવેક. પધારો મહેમાનો, પધારો ભાઈ, પધારો. વિવેક એવો છે, અમે મંદિરે ગયા હમણાં, બધાએ સ્વાગત કર્યું અમારું. એ મળવામાં જ ખબર પડી જાય. આવતડાના એંધાણ મળવામાં માઠપ કરે, એ કાઉ પાથર છે પ્રાણ હાસું હરઠિયો ભણે. એટલે અહીંયા 18 વરણ બેઠું છે. બધાઈને ખૂબ ખૂબ બધાઈ સાથે રાઘવેન્દ્ર સરકારના ભગવાન રામ દરબારના મંદિર, હનુમાનજી મહારાજ. અને આ અદ્ભુત ઘટના છે એ અસ્તિત્વ નક્કી કરે ત્યારે થતી હોય છે. એટલે વાત કહેવાનો મારો અર્થ એ છે કે બસ જગદંબાની કૃપા, કુળદેવીની કૃપા, ઈષ્ટદેવની કૃપા, મહાદેવની કૃપા અને ભગવાન રામની કૃપા બધું ભેળું થાય ત્યારે આવા ગામમાં રૂઢી પ્રતિષ્ઠા થતી હોય. એવું સારું ગામ છે, જાળવાન ગામ. જોઈ તો મજા આવે છે. એવું જૂનું અંદર ગયા તો બહુ મજા આવી. તો લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની વાતો કરવી છે મારે અહીંયાથી. કેવા બધા રાજી, જો દિલ લઈને આવ્યા હમ ફુગા. હા, પણ આ દિલનું ધ્યાન બહુ રાખવું પડે, કઈ ફાટી જાય નક્કી નહીં. એ આપણને બોધ આપે છે. આ જે આ ગુબારા છે ને, એ આપણને બોધ આપે છે. એક મેળામાં એક બેન ફુગા વેચતા હતા ને, આવા ગુબારા વેચતા હતા ને બેન, તો થપ્પો પડેલો હતો, હવા ભરેલા નહીં. કોકે પૂછ્યું જઈને આનું શું, તો કેટલા રૂપિયા? પણ આમ મજબૂત આવે ને તરત તૂટી નહીં જાય ને. તો કે હવા નો ભરો તો 1 દી 2 દી 5 દી વરસ 2 વરસ 5 વરસ ગેરંટી. જ્યાં સુધી હવા નો ભરો તો 5 વરસે કાંઈ ન થાય. હવા ભર્યા પછી નક્કી નહીં. આપણે માણસને સાહેબ એમ જ છે, હવા ભરાઈ જાય ને પછી કઈ ફટાક્યો થાય નક્કી નહીં. આપણે હળગતા હોય, આપણે બોલવાઈ ગયા હોય ને સિગરેટ હળગતી હોય, બોલો, એ નો થાય. એટલા માટે ભગવાન રામની વાતમાં હું કહેતો હતો હમણાં આપને
રામાયણ ઉપર તો યુગોથી બોલાતું આવ્યું છે. પણ એક દાખલો આપીને દુહાસનથી મારે શરૂઆત કરવી છે. ભગવાન રામ રામેશ્વરની સ્થાપના કરી અને આપ જાણો છો દરિયાને કાંઠે જ્યારે આવ્યા અને વિભીષણ આવ્યા, વિભીષણ આવીને પગે પડી ગયા, ત્રાહિમામ શરણાગત છું, હું તમારે ચરણે છું, મને બચાવી લ્યો, સ્વીકારી લ્યો. અને એ વખતે ભગવાન રામે આમ બે હાથ પકડી ઊભા કરી અને વેળું હતું ને રેતી વેળું, એ રેતીને આમ તિલક કર્યું વેળું અને એટલું કીધું આઈએ લંકેશ. એ આઈએ લંકેશ કીધું ને તો જાંબુવનજીના હાથમાંથી ગદા પડી ગઈ. સાંભળજો, જાંબુવનના હાથમાંથી ગદા પડી ગયો કે આને લંકેશ કહી દીધો, ઓલો હજી 10 માથાળો જીવે છે, એ મરે પછી આને લંકા આપી શકાય ને, અત્યારથી કહી દીધું આઈએ લંકેશ. એટલે ધીરેક દિન બાજુમાં જઈને જાંબુવનજી એમ કીધું, પ્રભુ થોડી ઉતાવળ નથી કરી ગયા? કે કેમ? કે તમે આઈએ લંકેશ એટલે વિભીષણને લંકાપતિ બનાવી દીધો, ઓલો રાવણ હજી જીવે છે. ભગવાન રામે કીધું ઈ જોઈ છે હવે. તો કે એમ નહીં, આજ વિભીષણ આવ્યો, કાલ રાવણ તમારા ચરણે આવીને કે ત્રાહિમામ શરણાગત છું, તો આને લંકા તો આપી દીધી, કાલ રાવણે શરણે થઈ જાય તો ભગવાન રામે કીધું રાવણ ચરણે આવશે ને તો રાવણને મારું અયોધ્યા આપી દઈશ, હું દશરથનો દીકરો છું, ભલા માણસ, ઈશ્વાકુ વંશનો દીકરો છું. તમે વિચાર કરો, અયોધ્યા આપવાની જે તૈયારી રાખે, વાલીને માર્યા પછી આખે આખું કિષ્કિંધાનું રાજ આપી દે સુગ્રીવને, તમે વિચાર કરો. અને રાવણ સોનાની લંકા કહેવાતી, હો જેવી તેવી નહીં, એ સોનાની લંકા જીત્યા પછી તરત વિભીષણને આપી દે. ઈ રામ છે, એને કેડે હાલાય, એની વાતો કરાય. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. બીજી વાત, અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો નો હોય, કોઈનો નો હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં. ભલા માણસ રાકાવ પાસે બેહાય નહીં, આપણને ભૂલવાડી દે કે આપણે કોણ છે. મરદની પાસે બેહાય, સારા માણસો પાસે બેહાય. ઘણા માણસ કેવો હોય સાહેબ ખબર? ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય, હુરજ આથમી ગયો હોય તોય ધગતા હોય. હવે તો ઠરી જાય, હમણાં રાત પડી જાય. હા, હુરજ આથમી ગયો હોય તોય ધગતા હોય. અને ઘણા માણસ હોય જાતા નહીં નીકળ હુળા હોહરવા જાય, કોકના તો ખાવા. પરંપરાની પડગડ હોય, આબુ અંબાજીનું હોય કે મઢડા સોનબાઈ માનું મંદિર હોય, પીછળ માનું મંદિર હોય, કોઈ પણ માતાજી હોય, કોઈ પણ ભગવાનનું મંદિર, તમે જ્યાં દર્શન કરો છો એના ઉપર ધજાઓ ફરકે છે ને, એની પાછળ આપણા પૂર્વ સૂર્યો બાપ દાદાઓએ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડ્યા છે, ત્યારે આ ધજાઓ ફરકે છે. કોઈને એમનામ ન માનો કે એમનામ બધું ઊભું છે અડીખમ. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડ્યા છે. કોક દી સિતોડના સાકાને વાંસો તો ખબર પડે. 11 વર્ષની દીકરીઓ આમ ઓઢણી માથે ઓઢીને કહેતી હતી કે માં ઘડીક ઊભી જાઓ, પિતાશ્રી ઘડીક ઊભી જાઓ, સેટારે જો, દાદી ઘડીક ઊભી જાઓ. હવની પેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે, ભલા માણસ, ત્યારે આડીખમ ઊભા છીએ આપણે. અને એના પછી જ્યારે દેશને આઝાદ કરવાની વાત આવી ત્યારે અનેક નવલોયા યુવાનો, બહેનો, દીકરીઓ, અને સાહેબ આટલી સંખ્યામાં બેઠા એટલે કહી દઉં, હું કાયમ બોલ્યો છું, હમણે પ્રોગ્રામ કર્યો. અત્યારે તો આમ તો આ વરહ આખું સરદાર લોહ પુરુષ વલ્લભભાઈ પટેલના નામ ઉપર જ ઉજવાતું કહેવાય. 150મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. આપ જાણો છો, અમે ઘણા એના પ્રોગ્રામ કર્યો. સરકાર શ્રી આખા ભારતમાં ઉજવાઈ રહી છે. યાત્રા નીકળી છે, પદયાત્રા, આપ જાણો છો. પણ કેની પદયાત્રાઓ? 150 વર્ષ પહેલા. હવે 150 નહીં, આપણને હજી 100 વર્ષ પહેલાની ખબર નથી દાદાની. કોઈ છોકરા જુવાનને પૂછો કે તમારા દાદા શું કરતા હતા, ખબર નહીં. કોઈ કહેતું હતું ગામના બૂચ મારતા. હા, કોણ યાદ રાખે? પણ જે દિવ્ય ચેતના 150 વર્ષ પહેલા ધરતીમાંથી ઉતરી છે, તે દીની ટેકનોલોજી જુઓ ને અત્યારે જુઓ. 21મી સદી અટંડ આપણે કોઈની જરૂર ન હોવી જોઈએ, છતાંય એની પદયાત્રાઓ લેવી પડે ને પૂતળા ઊભા કરવા પડે. કેવું જીવન જીવાય છે, કોઈક દી કલ્પના કરો તો ખબર પડે. વલ્લભભાઈ પટેલ એમણે ઈ વખતે ભારતનું જ્યારે એકીકરણ થયું, ઈ વખતે વલ્લભભાઈએ બધા સ્ટેટમાંથી 1 કરોડ તારવ્યા હોત ને, 1 કરોડ લીધા હોત ને, તો એની પાસે પરમાર સાહેબ, એની પાસે ઈ વખતે 555 કરોડ હોત. બોલો, એ અત્યારે કેટલા થાય એના? પણ સાહેબ, જે ભારતનો પેલો ગૃહ પ્રધાન હોય, નાયબ વડાપ્રધાન હોય, પેલો આવડા અખંડ ભારતનો
અને એનું મૃત્યુ થાય ઈ જ્યારે વિદાય લે ત્યારે એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના ટેચી ઊભા થાય. એમનેમ નથી થતું, જેડે તેડેથી નથી. એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે ત્યારે થાય, એમનેમ નહીં. કહેવાનો અર્થ એટલો જ છે. અહીંયા જેટલા બેઠા છે માતાઓ બહેનો ખાસ અહીંયા બહુ સંખ્યામાં છે. પગે લાગીને કહું, તમારા બાળકોને અઠવાડિયે એકાદી વાર્તા સમજાવજો, હારા ગીતો કાલડા સમજાવજો. અનુપમા નો જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. એટલા બધા તમે સિરિયલો જે આપણને હેરાન કર્યા છે, પરિવારને વીખી સૂકી નાખ્યો હોય તો આ સિરિયલો વેબ સિરીઝો હવે આવી હો પાછી. કોણ કેમાંથી કેવું નહીં કે આપણે વિચાર થાય કે હા 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 હા. અને આપણી કઈ પરંપરા હતી સાહેબ? આપણે મહાભારતમાં જુઓ, તમે રામાયણમાં જુઓ, શું છે પરિવાર એ આપણને ખબર પડે. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે એ જવાબદારી માવડીઓની બહુ મોટી છે, બેનડીઓની. બીજી વાત કે રામ મંદિર અયોધ્યામાં બન્યું, આપણે રાજી થયા, પણ તમારા ગામના રામ મંદિરે છોકરા બાળકો જાય એવું પણ ટેવ પાડજો. ગામમાં હોય ત્યાં સાંજને ટાણે ક્યાંય પણ હોય મંદિરની ધજા હોય ને તોય નમન કરીને તોય ઘણો ફેર પડે. આપણે આપણું ભૂલતા જઈએ છીએ. બાકી દુનિયાની નજર આજ આપણા સનાતન ઉપર છે, સંશોધનો કરે છે એના ઉપર. એટલા માટે મારે સપાખરા તરફ જાવ એની પહેલા અહીંયા બધા બેઠેલા ને રામ મંદિર બન્યું હોય સતરાલમાં તો શિવ કેમ રાજી નો હોય? શિવ જેનું ભજન કરે છે, નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદમ ભજમ અકામિ નાશ ધામ દમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુ નાથ મંદરમ. શિવ જેનું ભજન કરે છે એવો રામ છે ભગવાન, અને રામ જેનું ભજન કરે છે એ શિવ. તો જ્યાં મારો અવાજ આવે, બહાર ઉભેલા હોત રોડે ઉભા ત્યાં મારો અવાજ હતો, એને વિનંતી, આપ બધા માતાઓ બહેનો વડીલો આ બાજુ 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ બોલું અને 2 હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે બધાય. એટલે આટલા જણાનો તાલ પડે ને એટલે પ્રતિષ્ઠા થઈ જાય. અત્યારે થઈ જાય આપણે આપણા મનની પ્રતિષ્ઠા, એક ભાવનાની પ્રતિષ્ઠા. શિવ આવી ગયા એમ, શિવની વંદના, શિવ તાંડવ ગાવ અને તમારે 2 હાથે તાલ આપવાનો. કેવી રીતે? બધાય કોઈ બાકી ન રહી જાય. હો જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલમ વિદ ઉચંગ તુંગ માલિક. હા હા ટમન 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 નિનાદવમ ધમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુના શિવ શિવ ભાતારા શિવ ભાતારા. હો આવજો ભાઈ, આવજો ભાઈ. કટા કટા હશમ રમમ રમમ નલિન પનીર જરી વિલોલ વીચી વલ્લરી રાજપાલ મૂર્ધન ગાતા 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 લલાટ પટ નાવ તે કિશોર ચંદ્ર શેખર અતિ પ્રતીક્ષણ દરા ધરૈ નંદિની વિલાસ બંધુ બંધુ રંગુરાદિ ગંધ સંતતિ પ્રમોદ માન માન સૈન્દ્ર પાટ તાજ ધોર તીર્થ દુર્ધરાપતિ પતિ દિગંબર મને વિનોદ મે તુ વાસ્તુની વિનોદ મે તુ વાસ્તુની વિનોદ મે તુ વાસ્તુની. ધન્યવાદ, આભાર આભાર આભાર, થેન્ક યુ. અયોધ્યાના ધણી બાપો બાપો બાપો. હું એમ નથી કહેતો કે આયા જેટલા પૈસા ગોળ કરશે કે આપશે કે આમાં દાન આપ્યું છે ઓમ એને બધાને 1ના 1000 ગણા આપશે એમ નથી કહેતો. પણ એક તમને કહું કે તમે અહીંયા આપતા હો ને તમારી પેઢીઓ હતી કાયમ આપવા જેવા રાખે મારો રામ. એ તો વાત પાકી છે, ભલા માણસ આપવા જેવા તો રાખે.
આવીએ સંકટા પડે તારવા ધારણા બેડો નામારા પામણા રિયા વધારણી નૂર ચાંદ ચારણી તારે મિયા સુધારણી કવે સારા નીકળા જ રાજ માતા હાજરા 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 બાઈ આવીએ સંકટા પડે તારવા ધારણા બેડો નામારા પામણા રિયા વધારણી નૂર ચાંદ ચારણી તારે મિયા સુધારણી કવે સારા નીકળા જ રાજ માતા હાજરા હાજરા કાળતરી ગાંધરાણ કાળિકા ભવાની જવા રગજી અંબિકા દેવી કથા જગ રાઈ ઘન વડા પડી નાચા પૂરી ગુંડ રેજ ધડા વાળી કાઢ રાળી ગુંજ નમા ઉતાળી મોમાઈ ઉદાવાળી રાજમાઈ કરને મે હારી અખા નિકેશણી રાકેશ્વરી દેવી આવતાઈ બાવા વાળી ત્રિશુળાળી ભેળિયાળી ગજા પ્રેમી કોટળા પેતરા હોલ નામળા તકાઈ કામણ કાવળ કેલું થોડી યાર બુટ હાથી વર્ણ બુધારણી કરે સેવકારી બાર નનાવે સૂરના ભૂગે રા આવીએ નનાવે સૂરના ભૂગે આવીએ તો રહે નામ અમારે ધરોહો દેવી કમાણવા થાય કમાણવા આહા જય હો होता पवन पानी जला जला यही मारो वेद वाणी के बिन होता विवेक जन कर्म कर्म चंद्र सूर्य महता आकाश तारा रमैया रमे ही रमा होता दिन कर कर संतिंग पाई बिजली बिजली में लिख दिया रंग रूप नन बिना न पत तुम्हारा बिना सब सूर्य नहीं सूर्य कोई गोवंता सर केसरी के लाल मेरा छोटा सा ये गाँव, जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव, मेरा राम जी से कहते ना जय सिया राम, मेरा राम जी से कहते ना जय सिया राम, जो केसरी के लाल मेरा छोटा सा ये गाँव।
અમારે ઉજ્જવલભાઈ ઉતાવળા થાય દ્વારકા વાળાને યાદ કરો, ઓખો બોખો બધું આવશે. અહીંયા આ બધા સરસ મજાના બેઠા બેઠા સાંભળો છો ત્યાં સુધી આપણા સંસ્કાર ને સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય. બેઠેલાને કહી દઉં, આ ડાયરા એટલે કોઈ આજકાલ અમે શરૂ કરેલી વાત નથી. આપણા બાપ દાદાઓએ ચોરે બેહી ભેળા થઈ વાર્તાઓમાં ડાયરાઓમાં આપણા સંસ્કાર સંસ્કૃતિ કેમ જીવાય, કેમ બોલાય, કેમ હહાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ જાગાય, કેમ સુવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ હહાય, કેમ બોલાય, કેમ મળાય, કેમ જીવાય અને કેમ મરાય, ઈ શીખવા માટેની આપણી આ વાતો છે સંસ્કાર અને સંસ્કૃતિની. એટલે આપણી સભ્યતા સનાતન સભ્યતા અડીખમ ઊભી છે. બાકી કેટલાને હાથમાં થોડાક આ આવી જાય ને રૂપિયા, આના ઘણા બધા નામ છે આમ તો સાહેબ, પણ એક નામ મને બહુ ગમે છે આનું, પૈસાનું. એક નામ છે દોલત. આ 2 વાર લત મારે, દોલત. એક આવે ત્યારે લત મારે, ઓસિંતા ના આવી જાય ને કોઈ દી નો ભાડ્યા હોય, સારો ધંધો જામી જાય તો પાછળથી લત મારે વાહામાં, તો છાતી કાઢીને ફરતો હોય. આપણે ગામની સમાજની કઈ જરૂર નથી, ગોટો વળી જાય, હું જરૂર નથી. હા, એ છાતી કાઢીને ફરતો હોય, ઓસિંતાના વૈયા જાય, ખાલી થઈ જાય હાવ, તો આગળથી લત મારીને જાય ત્યારે આગળથી લત મારે તો બેવડો વળી ગયો. અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી, તેથી કોઈને હક જ ન લેવા દીધો. હવે સાનો મનો બે. હા, બહુ સરસ જાહેરાત. અહીંયા જેને મોજ આવે 100 રૂપિયા આપે ત્યાંથી લાખ સુધી કોઈ પણ આપે, એ બધા રામ મંદિરમાં રહેવાના છે. એક પણ રૂપિયો કે અમે પણ આમાંથી નથી લેવાના. અમારે આવવાનું છે ઘણા મહિના પહેલા આવી ગયું છે. હા, આ તારીખમાં ઘણો બધો ફેરફાર થતા બધું, પણ મેં મેળ આવી ગયો. એ બધું હુકમ હોય ત્યારે જ બધું ભેળું થાય. હા, આવડો મોટો કાર્યક્રમ કરવો એટલે આમાં આપણે તો 2 દીમાં મોજ કરીને ભેગા થઈ ગયા અમારા જેવા, આમાં બીજા આવ્યા છે. પણ મિત્રો 2 મહિનાની કદાચ એથી વધારેની મહેનત હશે. મંદિર બનાવવાની તો ઘણા વર્ષની કદાચ છે, પણ આ પ્રોગ્રામ માટે 2 મહિનાથી મહેનત થતી હશે. ત્યારે આ પરિણામ આવું અદ્ભુત આયોજન એકવાર જોરદાર તાળીઓથી વધાવો તમે. આમાં આ પરિણામ કોઈ પણ માણસ સારું, માતાઓ બહેનો બેઠા છે, આ ઘરમાં ઝઘડા શું કામ થાય ખબર? ઈ બિચારા રોંઢાના બેહી જાય, ક્યાં રીંગણા સુધારવા, કયું ફલાણો, કયું ઢીકડું, કયો સંભારો, કયું દાળ ભાત, એટલી સરસ રસોઈ બનાવે. આના ઘોઘો સીધો આવીને ભડુક 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 દાબી અને મોબાઈલ જોતો જોતો ટીવી બાજુ વયો જાય ને, એમાં ડખા થાય છે. નકર કેવું જોઈએ, માતાજી શું અદ્ભુત સ્વાદ છે તમારી રસોઈમાં, આ હા હા હા, આજે તો મજા આવી છે. ખાલી આટલું કહી દો ને, બીજે દી તો આમ જો કોટા ફૂટે કોટા. હા, આનું છે ને અનુમોદના તો હોવી જ જોઈએ કોઈ પણ કામની. આપણી ભારતીય પરંપરા છે, એ હકીકત વાત છે. એટલે કહેવાનો અર્થ કે આવડું કાર્યક્રમ, આવો સરસ આયોજન, એ બધાને એટલે આ પૈસો બધો રામ મંદિરમાં જવાનો છે. મારી પાસે એટલી બધી વાતો છે, પણ મને એમ થાય ઘડીક ગાવ તો ઘોળ થાય. વળી હું વાતોનો માણસ છું, આપણે સાહિત્યની વાતો બધી કહેવાનો છું. આપણે એ ધરતીમાં કેવા બલિદાનો દેવાના છે, પણ મને એ બધી વાતો આવશે ધીરે ધીરે. સપાખરા ગીતો બધું અમે ગાવાના છીએ અહીંયાથી. પણ લઈ લ્યો, ગાયે લઈ લ્યો. આ પૈસો છે ને, પૈસો તો પૈસો છે. ફૂકાઈ ગયેલા વડલાના થડે તમે 10,000 નો ડટો દાટી આવો, બીજે દી વડવાયું ફૂટે હો. હા હા, ઘણાની તો ઓસિંતા ના આવે તો હાલ્યું બદલાઈ જાય હો. એવું છે આમાં. એ પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે. હા, પૈસો મારું મારું કરાવે, પૈસો લેર કરાવે દુનિયામાં, પાછો પૈસો જ વેર કરાવે દુનિયામાં. આના ઘણા બધા નામ છે, અને આપણે લક્ષ્મી કહીએ છીએ, ઘણા બધા નામ છે. પણ એક વાત આપને કહી દઉં, આ એકલી નથી આવતી, 18 અવગુણ લઈને આવે છે, એવું આપણા શાસ્ત્રો કહે છે. આ ખરાબ નથી હો, સારી છે. શ્રી સુક્ત ગવાણા છે આપણે ત્યાં. લક્ષ્મી સારી ન હોય તો સુક્ત ન ગવાય. પણ કહેવાનો અર્થ, વિગતેથી વાવરાય તો પાતીમાંય ભાઈતું પડે, બાકી સગળી ઢોળો સાય તો પછી કાગળ બગડે કાગડા. એમ આના પૈસો, વિદુર નીતિની બહુ સરસ વાત મને ગમે છે. વિદુર નીતિની કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય અને દાન ન કરે, અને હાવ ગરીબ માણસ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય તોય ભગવાનનું ભજન કરે, અને હાવ ગરીબ હોય તોય દાન કરે, એનાથી મોટો ભાગ્યશાળી કોઈ નથી જગતના ચોકમાં. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું અહીંયા દાનમાં 1 લાખ આપું, અને એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય અને અહીંયા સાહેબ 50 રૂપિયા આપે ને,
તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા છે, એની નોંધ થાય છે. તમે કેટલા આપો છો એના કરતા કેટલામાંથી કેટલા આપો છો એ ટકાની ગણતરી થાય છે. આપણે ત્યાં બાપ દાદાઓ આપણા ખેતરમાં ખાડામાં ઘઉં નીકળે, માંડવી નીકળે, બાજરો નીકળે, અનાજ કોઈ પણ પાકે ને એટલે પેલા હુંપડા ભરી ભરી દેતા હતા, લેતા જાવ લેતા જાવ લેતા જાય. ઈ 100 વર્ષ ઉપર જીવતા હતા ને 25 25 30 ના કુટુંબ ભેળા રહેતા હતા. ભલા માણસ, કોઈ રોગ નહીં. તમે વિચારો, એનો અર્થ એવો છે કે દેવામાં જે મજા છે એ અદ્ભુત છે. એટલે મારો ડાયરો પણ અહીંયા છે ચારણ ભાઈઓ, એટલે મને ફરમાઈશ છે મારું જ સપાખરું છે એકાદ કડીમાં. વાળા હાડા ત્રણે વાળા ગમે ચારણો ઢોકાળા ભાગા ઝાકા ધૂપ ધૂપ જાડા અટાળા દોરાળા ગમે વટાળા હિમાળા વાદી ઘટાળા ટાટા હી વટા પટાળા ઘટાળા સિંહ પટાળા પટાળા મોટા મોટા તાળે તાળે નકી રીતિ લોટામાં હી ટોટાળા પીએ જેને દીતા બદીતા દીતા બદીતા. વાડા હાડા ત્રણે વાળા ગમે ચારણો ઢોકાળા ભાગા ઝાકા ધૂપ ધૂપ જાડા અટાળા દોરાળા ગમે ઘટાળા હિમાળા વાદી ઘટાળા ટાટા હી વટા પટાળા ઘટાળા સિંહ ઘટાળા પટાળા ગમે મોટા મોટી તાળે ધાડે નકી રીતે લોટામાં હી ઘોટાળા ને પીએ દીતા બદીતા દીતા બદીતા. ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. सूरज ने शर्मावे ત્યાં તો માડી સતરાલ વાળી, ત્યાં તો માડી સતરાલ વાળી પીછળ રમવા આવે. ચંદ્ર કિલો છે ગોળ સૂરજ ને શરમાવે.
ભગવાન રામની પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ ને ગઢવી કાપો કાપો કાં કીએ ચોખવટ કરી દો પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો કાપો આવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ હા કારણ કે પાકિસ્તાનને હવે આપણે રમૂજ માટે જ યાદ કરીએ છીએ બાકી કાશ્મીર માંગતા તે અટાણે લોટ માંગે છે અમને થોડા ઘઉં આપો ઈ કે ઇન્ડિયા વાળો